વાર્તાનું નામ છે કઈ એકલા ખવાય? વાર્તા. ગામને છેવાડે ઇસ્માઇલની વાડી. તે ભારે મહેનતું. વાડી બારે માસ લીલીછમ રાખે. બાજરી લણી નથી કે જુવાર વાવી નથી. શાકભાજી તો એની વાડીના જ. વાડીને એક શેઢે તેણે નાનકડો કૂબો બનાવેલો ને નજીક બનાવેલું મરઘાઘર. મરઘી પીલા લઈ વાડીમાં ફરે. તે જોઈ ઇસ્માઇલ બહુ હરખાય. મરઘાઘર પાસે ઇસ્માઇલ રોજ દાણા નાખે. એકવાર એણે મકાઈના મોટા તાજા દાણા વેર્યા. મરઘીને થયું, વાહ, આ દાણા હું વાવું, પકવું તો કેવું સારું. પણ બધું કામ મારી એકલીથી ના થાય. તો કોઈની સાથે સૂંઢલ કરું તો મકાઈ વવાય. આમ વિચારી તેણે વાડીમાં રહેતા લાલિયા કૂતરાને પૂછ્યું તો તેણે લૂલી હલાવી ના પાડી. પછી તેણે ગલબા શિયાળને પૂછ્યું તો તેણે ઘસીને ના પાડી. પછી તે ગઈ બાજુના ખેતરમાં રહેતા ડુક્કર પાસે તો તેણેય ના પાડી. કહે, પેટ ચોડીને શૂળ શા માટે ઊભું કરવું? બધાએ ના પાડી એટલે મરઘીએ તો નક્કી કર્યું, જાત મહેનત જિંદાબાદ. પારકાની આશા શું કામ રાખવી? હું એકલી બધું કરીશ. ને પછી તો એણે દાણા વાવ્યા. થોડા દિવસે તેમને અંકુર ફૂટ્યા. પીલાએ એ જોઈ ખુશ થયા. પછી તો છોડ મોટા થયા ને તેના પર ડોળા બેઠા. હવે લાલિયો કૂતરો, ગલબો શિયાળ ને ડાયો ડુક્કર આંટા મારવા લાગ્યા ને મરઘીબાઈના વખાણ કરવા લાગ્યા. મરઘીને થાય, જ્યારે મહેનત કરવાની હતી ત્યારે બધાએ ના પાડી ને હવે આંટા મારે છે. પણ હશે, ભગવાને મને કણમાંથી મણ આપ્યા છે તો હું તો સૌને આપીશ. મારાથી કંઈ એકલા ખવાય? પછી તેણે બધાને સુપડું ભરી ભરી દાણા આપ્યા ને બાકીના કોઠીમાં ભર્યા. સરસ મજાના પીળા ધમરક દાણા જોઈ બધાને થયું, મરઘીબાઈ જોડે સૂંઢલ કરી હોત તો અડધો અડધ દાણા મળત. પણ હવે શું? મરઘીબાઈનું કુટુંબ તો ખાઈ પીને મજા કરે. બાકીનાએ પણ નક્કી કર્યું કે હવે જરૂર મહેનત કરીશું ને સુખી થઈશું. જોયું ને મિત્રો, મરઘીબાઈએ જાતે મહેનત કરી કેટલી બધી મકાઈ વાવી અને તેમના બધા દોસ્તોને પણ થોડી થોડી મકાઈ આપી. આ વાર્તામાં આવતા પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. જવાબ આપો. આ વાર્તામાં કયા કયા પ્રાણીઓના નામ આવ્યા? હા, આ વાર્તામાં કૂતરો, શિયાળ અને ડુક્કર જેવા પ્રાણીઓના નામ આવ્યા. વાર્તામાં શિયાળનું નામ ગલબો અને કૂતરાનું લાલિયો હતું. એમ મરઘીનું નામ શું હશે? તમારે જુદા જુદા પ્રાણીઓના નામ પાડવાના હોય તો, જેમ કે ભૂરી ભેંસ, ગૌરી ગાય, કલ્લુ કરોડિયો, લલ્લુ લક્કડખોદ વગેરે છે. એમ તમે દોસ્તો પ્રાણીઓના નામ પાડો તો કેવા નામ પાડો? મરઘીએ બીજાની મદદ શું કામ માંગી? હા, મરઘીએ મકાઈના દાણા વાવવાનું અને પકવવાનું વિચાર્યું, પણ આ બધું કામ તેની એકલીથી ન થાય, માટે બીજાની મદદ માંગી. તેને કોણે કોણે મદદ કરી? તમે કયા કયા કામ માટે બીજાની મદદ માંગો છો? અને હા, તમને ખાવાનું બહુ ગમે? તે એકલા એકલા ખાઈ જાઓ કે કોઈને આપો? કોને આપો? મિત્રો, બાકી રહેલા પ્રશ્નોના જવાબ તમારે વિચારીને આપવાના છે.